મને છોડી કિસી મમ્મી નાડા બધે મોર્નિંગ જય માતાજી આજના નવા બ્લોગમાં બધા મિત્રોનું સ્વાગત છે તમે પણ ખુશ છો અમે પણ ખુશ છે ચલો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ અને આજે તો આપણે નવી રેડી થઈ ગયા છે અને આ બાજુ તો જો સવારમાં સરસ મજાના મમરા વઘાર નાખ્યા છે નાસ્તા માટે ચા પણ થઈ ગઈ છે આ બાજુ તો અને રોટલો પણ ગરમ કર્યો છે અને આ બાજુ બેઠી છે કિશન મમ્મી નહીં ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને આપણા અમારા નવા વ્લોગમાં બધા મિત્રોનું સ્વાગત છે તો વિડિયો જોવાનું ના ભૂલતા આ બાજુ બેઠે છે જયમીન ને જયમીન ચલો ગાઈસ તમારે ચા પીવો હોય દૂધ લઈને ખા જયમીન ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી અમારી વિડિયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કાલે અને પરીક્ષા વિડિયો આખી જોતા રહેજો હા અને આજે શું વાર છે આજે રવિવાર રવિવારની રજા નહીં અને કાલે પરીક્ષા કાલથી જયમીન એમની પરીક્ષા ચાલુ થાય છે કયું પેપર પહેલું ગણિત જો જયમીન કાલથી ગણિત પેપર ચાલુ થાય છે અને કૃષ્ણા તો નાવા ગઈ છે જો આવી નહીં તો કૃષ્ણા એટલે ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ તો ચલો ફ્રેન્ડ કૃષ્ણા તો નવી બેન આવી ગઈ છે જો અને કૃષ્ણા ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી કઈ જવાની છું જમવા કયા કર કુવાસી કુવાસી પણ કઈ આનંદ 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 જાય નહીં અને કોણ કોણ જાણો જીનુડી ગુડી જો જીનું પણ બોલાવાય જો જીનું બોલાવાય કમ ગાડી આવવાની અરે બહુ વાર હો જોજો હા તો ચા પી લાવી જવાય છે જો કૃષ્ણ તો બહુ ચાંદ નહીં ઉઠી નહીં 6 વાગે ઉઠી આજ તો જવા ચલો ફ્રેન્ડ આપણે તો ધાબા પર આવેલા વિડીયો અપલોડ કરવા અને આ બાજુ સરસ મજા સુરત દાદા ઉજી ગયા છે અને આ બાજુ જો મેલાણીના બચ્ચા સરસ મજાના છે જો સંતાઈ ગયા આપણે જોઈએ ને સરસ મજાના બચ્ચા છે લા આપણે આવી ગયા છે ઘરે બપોર થઈ ગયું છે અને જમવા આવ્યા છે તો ચલો શું બનાવે છે જોઈ લઈએ જો આ બાજુ તો બનાવવાનું ચાલુ થઈ ગયું છે જમવાનું બનાવ્યું છે શું આજે જો સૂકી ભાજી અને આ બાજુ તો રોટલી ચડવાનું ચાલુ છે નહીં ચમ હમણાં એક થઈ ગયો તે તો માયા નતા તે ગરમ ગરમ બનાવ રીલ બનાવવાની મોડું થઈ ગયું નહીં એટલે બહુ રોટલી ઠંડી થઈ જાય એટલે રીલમાં બહુ ટાઈમ બગડી ગયો અને આ બાજુ જો જમીન તો બેસી ગયો જમવા ને જમીન શું ખાવ સુકી ભાજી સૂકી ભાજી એવું મુન્નો પણ આવ્યો છે મુન્ના ખાવું હોય તો મુન્નો ત્યાં ખાઈને આવ્યો છે પૂરી આવી હું ના હવે આજે ગરબામાં જાણું છે આવવાના કાલે વારે જમવાનું પડતા બાલાકાને વડતાલ આવવાનો વડતાલ એમના પૈસા લઈ જાય તો ચલો કાલ તો પરીક્ષા એટલે વાંચવું પડે ને નહીં તો ના મેળ પડે એમ ને તો જો આ બાજુ તો જમીન આપણે બાયનું ખોલ્યું છે પવન આવે એટલે નહીં જમીન જો આપણે તો ચલો ખાઈ લઈએ કૃષ્ણ ગઈ કૃષ્ણા તો આણંદ ગયેલી કુવાસી બનીને તે પાછી આવી ગઈ છે ને કૃષ્ણા જો કૃષ્ણા તો શું શું આલ્યું ઘેર જો કૃષ્ણા બોલી આપણે બોલે એવું હે મય જો ટિફિન આલ્યું છે આવું અને જો આથી તીરણ સરસ આલ્યું ને જબા ઘેરવાનું આલ્યું છે અને બીજું છે ચોલા. ચાંદલા પત્તા સરસ છે ને મારે કામ લાગી છે ને અને બીજું છે નીલ પોલિશ અને ચૂંદડી ની બાજુ એક રૂપિયો પણ છે 2 રૂપિયા હોવે અને ચૂંદડી જો છોકરીઓ માટે વાયલી કરી હે કિસ કૃષ્ણા જમીન આવી શું જમવાનું શું જોયું કીધું તે જમવાનું શું હતું જમવાનું શું હતું હા ત્રણ ડબ્બા હા હા જૈનીને કોમ શેરડીનો કેરીનો હા મારા કેરીનો રસ પીને આવ્યો કૃષ્ણા જમીન આવી નહીં તો ગાડી તમ લેવાય ગાડી લેવા એટલે મૂકવા નહીં કીધું એટલે મારા ફરિયાદથી છોકરો નોકરી કરે ને તે ફરિયાદ જમવાનું તો ચલો હું જઉં ફોર્મ હતા ચલો ફ્રેન્ડ આપણે ફોર્મમાંથી ઘરે આવી ગયા છે 5 વાગી ગયા છે અને ચલો આ બાજુ તો કિશન મમ્મીએ જમવાનું બનાવ્યું નહીં છોકરાઓ આજે તો 9મું નોરતું થયું છે
ચૈતનનું છેલ્લું નોરતું છે તો આપણે આજે કુવાસીઓ જમાડવાની છે. તો જો આજે તો કિશન મમ્મી બનાવી દીધું છે. બધું રેડી થઈ ગયું. જો શાક બટાકાનું ભાત પણ બનાવી દીધું છે અને આ બાજુ છે દાળ. જો દાળ પણ રેડી કરી દીધી છે અને બુંદી વાણી છે. જો બુંદી પણ લાવ્યા છે છોકરા માટે. હા જો ભૂંગળો તરવાનો તો જો બુંદી પણ વાણી દીધી છે ને નાના છોકરાઓ તો ભૂંગળા જોઈએ જ એ ભૂંગળા પણ તરી કાઢ્યા છે. જો તો જો છોકરાઓ નાના આવે એટલે જમવાનું ચાલુ કરી દઈએ. નાની કુવાસીઓ નહીં તો ચલો આવે એટલે જમા લઈએ છોકરાઓ તો જો બાજુ તો કિશન મમ્મી નહીં આવી ગઈ નહીં. રેડી થઈ ગયા છે અને આજે નવરાત્રીનો છેલ્લો દિવસ છે અને આજે રામનવમી કીધું કે રામનવમી પણ છે. તો આજે કૃષ્ણ પપ્પાની ઈચ્છા હતી કે ખુશીથી આપણે નાની છોકરીઓને જમાડીએ એમ. તો આપણે તો ખાવાનું તો રેડી થઈ ગયું છે. હવે આવે એટલે કુવાસીને બેસાડી દઈએ જમા લઈએ. તો તમારે નાવાનું બાકી ને શું? હજુ નાવાનું મંદિરે જવાનું છે હજુ આજે. આજે નવરાત્રીનો છેલ્લો દિવસ પણ હતો. ચલો આવે એટલે જમા લે છોકરાઓ. ચલો ફ્રેન્ડ છોકરાઓ તો આવી ગયા છે. જો નાની છોડીઓ જમવા. ચલો ફ્રેન્ડ જો છોકરીઓ તો આવી ગઈ છે જમવા માટે. જો હેત્યો તાર જમવા નહીં દેવા કોને કઈ હાલવાનું. લે તો જો પેલી બાજુ છોકરા બેસી ગયા છે ને આ બાજુ તો કિશન મમ્મીને કાઢવા મળી નહીં છોકરા આવવા દો. જો કૃષ્ણ આવતા તો બેસી જાય. તો જો કિશન મમ્મી તો બધું કાઢે છે. આ બાજુ છોકરાઓ બેસી ગયા. મમ્મી તો નાના પત્ર મળે છે ભાઈ. જાનું નહીં જાનું કેવું નહીં આવું ચાલશે. બાબા તો હાથ નહીં ચો બધે. ચલ આ બાજુ છોકરાઓ બેસી ગયા છે જમવા અને આ બાજુ મીનાને સંજુને કીશું પપ્પા કઈ જા એવા તો ફોર્મમાં જાય છોકરો આપણે જમવા લઈએ. જો આ બાજુ તો બધા બેસી ગયા. કેવું લાગ્યું જમવાનું ગોગા? તો જો અમે તો આજ કુવાસી બેહાડી છે છેલ્લો દિવસ છે નવરાત્રીનો. તો જો અમારે કીસું તો શરમાય. કીસું ઊંચું જો દેવા કાવું છોકરો બહુ શોખ છે વિડીયોમાં આવવાનો નહીં છોકરા? પૈસા વેચે છે. ઊભા થઈ જાવ બધો હેડો. ચલો ગાઈસ છોકરીઓ તો જમી રહી છે અને આપણે બેઠે છે આપણે જમવા. જો આ બાજુ તો ભાનો બેસી ગયો છે નહીં બાળા. પેલી બાજુ જયમીન વિહાન છે પિતેશ અને આ બાજુ છે સ્મિત નહીં. જબ તો ભાઈ કિશન મમ્મી કાઢે તો આપણે પણ જમી લઈ આવો નહીં. તો ચલો આપણે પણ જમી લઈએ હવે. આપણે વચ્ચે મૂકી બધું લે. તો ચલો જમવા જે પણ ફ્રેન્ડને જમવું હોય.